હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને। આજે હું બનાવીશ 2 થી 3 મિનિટની અંદર બની જાય એવી જલ્દી ચટપટી ટેસ્ટી ભેળ રેસીપી। ચાલો રેસીપી ચાલુ કરી લઈએ। તો મેં અહીંયા લીધા છે ઝીણા કાપેલા કાંદા। હવે હું અહીંયા ઝીણી કાપેલી કાકડી, ઝીણા કાપેલા ટામાટર। હવે આપણે અહીંયા લઈશું સિંગ, ચણા લઈશું। હવે આપણે લઈશું તીખી તળેલી દાળ ને લીલી મરચી તીખી। આમ પેલી તીખી લવંગિયા મરચાં આવે એ નથી, નોર્મલ તીખી આવે એ છે। હવે આપણે લઈશું આખું જીરું, દળેલું જીરું, થોડીક લઈશું હળદર। હવે આપણે લઈશું લાલ તીખું મરચું, નમક। હવે આપણે મસાલો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે। સિંગ ને કાંદા ટામાટર બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે લઈશું થોડીક વેફર મારી પાસે પડી હતી એટલે મેં નાખીશ। હવે આપણે લઈશું સેવ મમરા અને આપણે લઈશું બહુ બધા લીલા ધાણા અને ચાટ મસાલો। આપણે આ બધું જ સેવ મમરા ને ધાણા ચાટ મસાલો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। આ ભેળ ચટણી વગર અને સોસ વગર પણ એકદમ ટેસ્ટી અને સારી લાગે છે। તો આ હવે મારી ભેળ બનીને તૈયાર છે। ચાલો એક ડીશમાં સર્વ કરી લેવી। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। અત્યાર સુધીમાં મારા વિડીયોને જેણે સબસ્ક્રાઈબ કર્યું છે, લાઈક કર્યું છે, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। ઉપરથી મેં નાખી દીધી થોડીક દાળ, લીલા ધાણા અને સોસ। તો આ મારો પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, ધન્યવાદ।